આજે તો અલગ અલગ ટાઈપના ઘણા બધા ફ્રૂટ્સ ખાધા. તો આજે હું ઘરની બહાર આવી ત્યાં તો નરેશ રેડી થઈને ક્યાંક જતા હતા. તો મેં પૂછ્યું કે કઈ બાજુ જવાનું છે અત્યારે. તો મને કે હું એક ખાસ કામથી બહાર જાઉં છું, ખાસ વસ્તુ લેવા માટે. ત્યાં તો દિત્યા પણ રથમાં બેસી ગઈ અને કીધું કે પપ્પા મારે આવવું છે તમારી સાથે. એટલે નરેશ કે ચાલ હું તને ટ્યુશનમાં મૂકતો જાવ. એટલે એક ધક્કે બે કામ થઈ જાય. ત્યાં જ મમ્મી બહાર આવ્યા એટલે મેં પૂછ્યું કે નરેશ કયા કામથી જતા હશે. તો મમ્મી કે મને ખબર નથી શું લેવા જતો હશે. હવે નરેશ આવે ત્યારે જ ખબર પડશે. તો ફાઇનલી આપણો ઇંતજાર ખતમ થયો. નરેશ આવી ગયા ખાસ વસ્તુઓ લઈને અને આ બધા માણસો ખુશ થઈ ગયા. તો ચાલો હવે જોઈ લઈએ કે નરેશ શું લાવ્યા છે. તો સૌથી પહેલા તો આ કેરીનું આખું બોક્સ લાવ્યા છે જે ખાવાની બહુ જ મજા આવશે. તો કેરી જોઈને મને થયું કે કેટલા ગ્રામની કેરી હશે. એટલે વજન ચેક કર્યો તો 500 ગ્રામની એક કેરી છે. પછી બીજું ફ્રૂટ શું લાવ્યા અમને તો આનું નામ ખબર નથી. જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો. ત્યાં જ દિત્યા પણ આવી ગઈ બાજુમાંથી રમીને. અને પછી ત્રીજી વસ્તુ ખોલીને જોયું તો એમાં દિત્યાની ફેવરિટ ચેરી નીકળી. જે જોઈને દિત્યા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યારબાદ છેલ્લે આ કેળા નીકળ્યા. પછી દિત્યાને ચેરી ખાવાનું મન થઈ ગયું એટલે એ લઈને પહેલા બધા જ ફ્રૂટ્સ મેં પાણીથી સાફ કર્યા અને પછી અમે બધા એક પછી એક બધા જ ફ્રૂટ્સ ખાધા. અને છેલ્લે નરેશ આટલા બટેટા લાવ્યા હતા. તો પાછા ઘરે આવીને ચેક કર્યા કે દુકાનવાળાએ બરાબર વજન કરીને આપ્યા છે કે કેમ. તો વજનમાં બરાબર જ હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.